ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, 9મો સ્કંદ, 23મો અધ્યાય. અનુ, દ્રુહ્યુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, યયાતિનંદન અનુને 3 પુત્ર થયા: સભાનર, ચક્ષુ અને પરોક્ષ. સભાનરનો કાલનર, કાલનરનો સૃંજ્ય, સૃંજ્યનો જન્મેજય, જન્મેજયનો મહાશીલ અને મહાશીલનો પુત્ર થયો મહામના. મહામનાને 2 પુત્ર થયા: ઉશિનર તથા તિતિક્ષુ. ઉશિનરને 4 પુત્ર થયા: શિબી, વન, શમી અને દક્ષ. શિબીને 4 પુત્ર થયા: વૃષાદર્ભ, સુવીર, મદ્ર અને કૈકઈ. ઉશિનરના ભાઈ તિતિક્ષુનો વૃષદ્રથ, વૃષદ્રથનો હેમ, હેમનો સુતપા અને સુતપાને બલિ નામનો પુત્ર થયો. રાજા બલિની પત્નીના ગર્ભથી દીર્ઘત્મા મુનિએ 6 પુત્ર ઉત્પન્ન કર્યા: અંગ, વંગ, કલિંગ, સુહ્ય, પૂર્ણડ્ર અને અંધ્ર. આ લોકોએ પોતપોતાના નામથી પૂર્વ દિશામાં 6 દેશ વસાવ્યા. અંગનો પુત્ર ખનપાન થયો, ખનપાનનો દિવિરથ, દિવિરથનો ધર્મરથ અને ધર્મરથનો ચિત્રરથ. આ ચિત્રરથ જ રોમપાદના નામે પ્રસિદ્ધ થયો. આના મિત્ર હતા અયોધ્યાપતિ મહારાજ દશરથ. રોમપાદને કોઈ સંતાન ન હતું, તેથી દશરથ રાજાએ તેમની શાંતા નામની કન્યા તેમને દત્તક આપી હતી. શાંતાનું લગ્ન ઋષ્યશૃંગ મુનિ સાથે થયું. ઋષ્યશૃંગ વિભાનંડક ઋષિ દ્વારા હરણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. એકવાર રાજા રોમપાદના રાજ્યમાં ઘણા સમય સુધી વરસાદ ન થયો, ત્યારે વારાંગનાઓ પોતાના નૃત્ય, સંગીત, વાદ્ય, હાવભાવ, આલિંગન અને વિવિધ પ્રકારના ઉપહારોથી મોહિત કરીને ઋષ્યશૃંગ મુનિને ત્યાં લઈ આવી. તેમના આવતા જ વરસાદ થઈ ગયો. તેમણે જ ઇન્દ્ર દેવતાનો યજ્ઞ કરાવ્યો. ત્યારે સંતાનહીન રાજા રોમપાદને પણ પુત્ર થયો, અને પુત્રહીન દશરથ રાજાએ પણ તેમના જ પ્રયત્નથી 4 પુત્ર પ્રાપ્ત કર્યા. રોમપાદનો પુત્ર થયો ચતુરંગ અને ચતુરંગનો પૃથુલાક્ષ. પૃથુલાક્ષના બૃહદર્થ, બૃહત્કર્મા અને બૃહદભાનુ 3 પુત્રો થયા. બૃહદ્રથનો પુત્ર થયો બૃહન્મના અને બૃહન્મનાનો પુત્ર જયદ્રથ. જયદ્રથની પત્નીનું નામ હતું સંભૂતિ. તેના ગર્ભથી વિજયનો જન્મ થયો. વિજયનો ધૃતિ, ધૃતિનો ધૃતવ્રત, ધૃતવ્રતનો સત્કર્મા અને સત્કર્માનો પુત્ર હતો અધિરથ. અધિરથને કોઈ સંતાન ન હતું. એક દિવસ તે ગંગા તટ પર વિચરતા હતા. ત્યાં તેમણે જોયું કે એક પેટીમાં નાનકડો બાળક તણાતો જઈ રહ્યો છે. તે બાળક કર્ણ હતો. કુંતીએ કન્યાવસ્થામાં તેને ઉત્પન્ન કર્યો હોવાને કારણે તે પુત્રને આ પ્રમાણે નદીમાં વહાવી દીધો હતો. અધિરથે તેને પોતાનો પુત્ર બનાવી દીધો. પરીક્ષિત, રાજા કર્ણના પુત્રનું નામ હતું વૃષસેન. યયાતિના પુત્ર દ્રુહ્યુથી બભ્રુનો જન્મ થયો. બભ્રુનો સેતુ, સેતુનો આરબ્ધ, આરબ્ધનો ગાંધાર, ગાંધારનો ધર્મ, ધર્મનો ધ્રુત, ધ્રુતનો દુર્મના અને દુર્મનાનો પુત્ર પ્રચેતા થયો. પ્રચેતાને 100 પુત્ર થયા. તેઓ ઉત્તર દિશામાં મલેચ્છોના રાજા થયા. યયાતિના પુત્ર તુર્વસુનો વહની, વહનીનો ભર્ગ, ભર્ગનો ભાનુમાન, ભાનુમાનનો ત્રિભાનુ, ત્રિભાનુનો ઉદારબુદ્ધિ કરંધમ અને કરંધમનો પુત્ર મરુત થયો. મરુત સંતાનહીન હતો, તેથી તેણે પુરુવંશી દુષ્યંતને પોતાનો પુત્ર બનાવીને રાખ્યો હતો. પરંતુ દુષ્યંત રાજ્યની કામનાથી પોતાના વંશમાં પાછા આવી ગયા. પરીક્ષિત, હવે હું રાજા યયાતિના મોટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું. પરીક્ષિત, મહારાજ યદુનો વંશ પરમ પવિત્ર અને મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરનાર છે. જે મનુષ્ય આનું શ્રવણ કરશે તે તમામ પાપોથી મુક્ત થઈ જશે. આ વંશમાં સ્વયં ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ મનુષ્ય રૂપમાં અવતાર લીધો હતો. યદુને 4 પુત્રો હતા: સહસ્ત્રજીત, ક્રોષ્ટા, નલ અને રીપુ. સહસ્ત્રજીતથી શતજીતનો જન્મ થયો. શતજીતને 3 પુત્રો હતા: મહાહય, વેણુહય અને હયહય. હયહયનો ધર્મ, ધર્મનો નેત્ર, નેત્રનો કુંતી, કુંતીનો સોહજી, સોહજીનો મહિષ્માન અને મહિષ્માનનો પુત્ર ભદ્રસેન થયો. ભદ્રસેનને 2 પુત્ર હતા: દુર્મદ અને ધનક. ધનકને 4 પુત્રો થયા: કૃતવીર્ય, કૃતાગ્નિ, કૃતવર્મા અને કૃતૌજા.
પૃથ્વીર્યનો પુત્ર અર્જુન હતો. તે સપ્તદ્વીપનો એક ક્ષત્રિય સમ્રાટ હતો. તેણે ભગવાનના અંશાવતાર શ્રી દત્તાત્રેયજી પાસેથી યોગ વિદ્યા અને અણિમા લઘિમા વગેરે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમાં શંકા નથી કે સંસારનો કોઈ પણ સમ્રાટ યજ્ઞ, દાન, તપ, યોગ, શાસ્ત્રજ્ઞાન, પરાક્રમ અને વિજય વગેરે ગુણોમાં કાર્તવીર્ય અર્જુનની બરાબરી કરી શકે. સહસ્ત્રબાહુ અર્જુને 85,000 વર્ષ સુધી 6 ઇન્દ્રિયોના અખૂટ વિષયો ભોગવ્યા હતા, પરંતુ ન તો તેના શરીરનું બળ ક્ષીણ થયું હતું, ન તો તેણે ક્યારેય એવું સ્મરણ કર્યું કે મારી સંપત્તિનો નાશ થઈ જશે. તેની સંપત્તિનો નાશ થવાની તો વાત જ બાજુએ રહી. તેનો પ્રભાવ એવો હતો કે તેના સ્મરણ માત્રથી બીજાનું ખોવાયેલું ધન મળી જતું હતું. તેના હજારો પુત્રોમાંથી માત્ર 5 જ બચ્યા હતા. તે હતા જયધ્વજ, શૂરસેન, વૃષભ, મધુ અને ઉર્જિત. બાકીના બધા પરશુરામજીના ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા. જયધ્વજના પુત્રનું નામ હતું તાલંજંગ. તાલજંગને 100 પુત્ર થયા. તેઓ તાલજંગ નામના ક્ષત્રિય કહેવાયા. મહર્ષિ ઔરવની શક્તિથી રાજા સગરે તેમનો સંહાર કરી નાખ્યો. તે 100 પુત્રોમાંથી સૌથી મોટો વિતિહોત્ર હતો. વિતિહોત્રનો પુત્ર મધુ થયો. મધુના 100 પુત્રો હતા. તેમાં સૌથી મોટો વૃષ્ણિ હતો. પરીક્ષિત, આ જ મધુ, વૃષ્ણિ અને યદુને કારણે આ વંશ માધવ, વાર્ષ્ણેય અને યાદવના નામે પ્રસિદ્ધ થયો. યદુનંદન ક્રોષ્ટુના પુત્રનું નામ હતું વૃજિન્વાન. વૃજિન્વાનનો પુત્ર શ્વાહી. શ્વાહીનો ઋષેકુ. ઋષેકુનો ચિત્રરથ અને ચિત્રરથના પુત્રનું નામ હતું શશબિંદુ. તે પરમ યોગી, મહાન ભોગ ઐશ્વર્યથી સંપન્ન અને અત્યંત પરાક્રમી હતો. તે 14 રત્નોનો સ્વામી, ચક્રવર્તી અને યુદ્ધમાં અજય હતો. અહીં 14 રત્નોની વાત કરીએ તો 14 રત્નો આ પ્રમાણે છે: હાથી, ઘોડા, રથ, સ્ત્રી, બાણ, ખજાનો, માળા, વસ્ત્ર, વૃક્ષ, શક્તિ, પાશ, મણિ, છત્ર અને વિમાન. પરમ યશસ્વી શશબિંદુને 10,000 પત્નીઓ હતી. તે બધી પત્નીઓથી 1,00,000 સંતાન થયા. આ પ્રમાણે તેને 100 કરોડ એટલે કે 1 અબજ સંતાન થયા. તેમનામાં પૃથુશ્રવા વગેરે 6 પુત્રો મુખ્ય હતા. પૃથુશ્રવાના પુત્રનું નામ ધર્મ હતું. ધર્મને ઉષ્ણા નામનો પુત્ર હતો. ઉષ્ણાએ 100 અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. ઉષ્ણાના પુત્રનું નામ રુચક હતું. રુચકને 5 પુત્ર થયા. તેમના નામ આ પ્રમાણે હતા: પુરુજિત, રુકમ, રુકમેશુ, પૃથુ અને જયામગ. જયામગની પત્નીનું નામ શેબ્યા હતું. જયામગને ઘણા સમય સુધી કોઈ સંતાન થયું નહીં. તેથી તેને બીજી પત્નીની ઈચ્છા હતી, પરંતુ શેબ્યાના ભયને લીધે તે બીજું લગ્ન કરી શક્યો નહીં. એકવાર તે પોતાના શત્રુના ઘરમાં ભોજ્યા નામની કન્યા હરી લાવ્યો. જ્યારે શેબ્યાએ પતિના રથ પર તે કન્યાને જોઈ ત્યારે તે ચીડાઈને પોતાના પતિને કહેવા લાગી, ઓ કપટી, મારા બેસવાના સ્થાને તમે કોને બેસાડીને લઈ આવ્યા છો? જયામગે કહ્યું, આ તો તમારી પુત્રવધુ છે. શેબ્યાએ હસતા હસતા તેના પતિને કહ્યું, હું તો જન્મથી જ વંધ્યા છું અને મારી કોઈ શોક પણ નથી, તો પછી આ મારી પુત્રવધુ કઈ રીતે હોઈ શકે? જ્યામગે કહ્યું, રાણી, તમને જે પુત્ર થશે તેની આ પત્ની બનશે. રાજા જ્યામગના આ વચનનું વિશ્વદેવ અને પિતૃઓએ અનુમોદન કર્યું. પછી શું બાકી રહે? શેબ્યાને થોડા દિવસ પછી ગર્ભ રહ્યો અને તેણે બહુ સુંદર બાળકને જન્મ આપ્યો. તેનું નામ પડ્યું વિદર્ભ. શેબ્યાની સતી પુત્રવધુ ભોજ્યા સાથે તેણે લગ્ન કર્યા. 9મા સ્કંદ અંતર્ગત યદુવંશનું વર્ણન માનો 23મો અધ્યાય સમાપ્ત.